ઉનાના ગીરગઢડા રોડ ઉપર કારમાં બાઇક અડી જવા જેવી સામાન્ય બાબતે બે જેટલા શખ્સોએ એક યુવક પર જીવલેણ હુમલો કરતા ઉના પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર મિત્રો, હું છું ધર્મેશ જેઠવા અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેર અને તાલુકા ભરમાં જાણે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગુનેગારોને જાણે કે પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય તેવી સ્થિતિ ઉના શહેરમાં સર્જાય છે. ગત રાત્રિના સમયે ઉનાના ગીરગઢડા રોડ ઉપર આવેલ મલ્હાર ઢોસા નજીક સાજનનગરમાં રહેતા ચેતન રાઠોડ નામનો વ્યક્તિ પોતાનું બાઇક લઈ ઘરે જઈ રહ્યો હતો, ત્યારે રાત્રિના સમયે મલ્હાર ઢોસાવાળાની કારમાં પોતાનું બાઇક અડી જતા સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને મલ્હાર ઢોસાવાળા સહિત બે જેટલા શખ્સોએ ચેતન રાઠોડ ને માથ કપાળના ભાગે હાથમાં પહેરેલ કડું મારી દીધું હતું, તેમજ આડેધડ ટીકાપાટું વડે મારવામાં આવ્યો હતો. જે ઘટનાની જાણ ચેતન રાઠોડ નામના યુવકે તેમના પરિવારને કરતા તેમના પિતા રણછોડભાઈ તેમજ તેમના મોટાભાઈ તેમજ તેમના માતા અને તેમના ભાભી સહિતના ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમના પર પણ મલ્હાર ઢોસાવાળાએ જીવલેણ હુમલો કર્યો હતો અને તમામ લોકોને આડેધડ ટીકાપાટું અને લાકડીના ધોકા વડે માર્યો હતો. આ તમામ ઈજાગ્રસ્ત લોકોને ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે અંગેની જાણ ઉના પોલીસને કરવામાં આવતા ઉના પોલીસે બે શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ બાબતને લઈ ઈજાગ્રસ્ત યુવકના પરિવારજનો શું કહી રહ્યા છે, ચાલો સાંભળીએ. મારું નામ ચેતન રણછોડભાઈ રાઠોડ. ચેતનભાઈ, ગઈકાલે કંઈક મલ્હાર ઢોસા પાસે માથાકૂટ થઈ હતી, શું છે? એ રવિવારે સાંજના 10:30 વાગે મારી ગાડી ખાલી અડી હતી સેજ, ને એ લોકો ઉતરી ને ડાયરેક્ટ મને માથામાં કરું મારી દીધું, બેભાન કરી દીધો મને. ને પછી મેં 10 મિનિટ પછી હોશમાં આવ્યો. 10 મિનિટ પછી હોશમાં આવ્યો, મારો ફોને જોટી લીધો. મેં ફોન કર્યો મારા મામાને, મારા મામા નહોતા, બહાર હતા. પછી મેં મારા ભાઈને કર્યો, નાના ભાઈને ફોન કર્યો તો એ લોકો સમાધાન કરવા આવ્યા હતા. એ લોકોને પછી મારે રાખ્યા. એમાં બે લેડીઝ, મારા પપ્પા ને મારો ભાઈ, એ ચારને માર્યા, મને માર્યો. ને પછી એ લોકોએ મારવાની ધમકી આપી મને કે તમે મારું કંઈ નહીં કરી લો કે મારે છે ને કે મોટામાં મોટું ખાતું છે કે, ને મારા મામા છે એ પીઆઈ છે એમ કીધું. અંદાજે કેટલા લોકો દ્વારા માર મારવામાં? એ લોકો 12 હતા, પછી અંદર જઈને 4-5 જણા થઈ ગયા હતા. તમારા પરિવારના કેટલા લોકો? મારા ઘરનાઓને 4 ને હું 5. અત્યારે બે લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો. હા, 2 જણાનો જ કર્યો, બીજા કોઈની ફરિયાદ લીધી જ નથી સાહેબિયા. આ બાબતે તમે કઈ રજૂઆત કે કઈ કરશો? હા, રજૂઆત કરવાની છે તો અમને ન્યાય મળે. મારું નામ રાઠોડ રાધિકા મેહુલભાઈ, ગામ ઉના. બેન, ગઈકાલે કઈક મલ્હાર ઢોસા પાસે માથાકૂટ થઈ હતી, શું છે? હા, ત્યાં મારા જેઠ ગાડી લઈને આવતા હતા, ત્યારે ત્યાં ઓલી 4 વ્હીલ હતી, એમાં ખાલી જરીક ટચ થયું તો અમને ફોન આવ્યો અને હું ને મારા હસબન્ડ અહીંથી ગયા. તો ત્યાં ગયા ને તો અમને ત્યાં જેમ ફાવે એમ ગારું દેવા માંડ્યા અને ઢીકાપાટું મારવા માંડ્યા ને અમને જ્યાં ત્યાં હાથું નાખ્યા અને વાહામાં ને બધીમાં ઢીકા માર્યા અને અમને મૂળઘા લાગી ગયો ને માથામાં ને બધીમાં અમને માર્યું. કેટલા લોકો દ્વારા મારવામાં આવ્યો? એ 4-5 જણા હતા અને અમારે એમ પણ ન જોયું કે આ લોકો બૈરા છે, આને ક્યાં મારી, આમ જેમ ફાવે મારવા જ માંડ્યા અને મન ફાવે એમ ગારું દેવા માંડ્યા. પોલીસ દ્વારા બે લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, શું છે? અમે 5 જણાનું કીધું હતું તો એ લોકોએ ખાલી 2 વિશે જ ગુનો નોંધ્યો ને, અને અમે અમારા વિશે જે કીધું હતું ને એની એ લોકોએ કાંઈ ઓલી નથી કરી કે અમને જે માર્યો હતો એનું તો કઈ લખ્યું જ નથી. આ બાબતને લઈને તમારી શું માંગણી છે? અમને ન્યાય મળવો જોઈએ. અને એ એમ પણ બોલતા હતા કે પોલીસ વાળા અમારું કાંઈ નહીં કરી લે. પોલીસ વાળા કે પીઆઈસી મારો મામા છે એ કે તમારે જ્યાં ઓલું કરવું હોય ને ના કરી લેજો. ને અમને સીસીટીવી પોલીસને કે સીસીટીવી તપાસ કરે, અમને ન્યાય મળવો જોઈએ કે તમે વધારે આની આગળ કાર્યવાહી કરો. રણછોડભાઈ નાનુભાઈ રાઠોડ. રણછોડભાઈ, ગઈકાલે કઈક મલ્હાર ઢોસા પાસે માથાકૂટ થઈ હતી, શું છે? એમાં હું થયું, છોકરાની ગાડી હતી ને, ગાડી પડી હતી ના જરીક અડી ગઈ. હવે એને માર્યો તે ફોન આવ્યો તે અમે ગયા તો અમને બધીને મારવા, મારી વહુને, 2 વહુને, મને હાથમાં ને બધીમાં માર્યું.
હાથમાં કઈ કઈ જગ્યાએ મારો એક અહીંયા માર્યું ને એક પેટમાં પાટું માર ને એ કે જ્યાં તમારે દોડવું ના દોડી લેજો, તમારે કાંઈ નહીં થાય. કેટલા લોકો દ્વારા મારવામાં આવ્યો? એ 2 બહાર હતા ને 3 અંદર હતા. રણછોડભાઈ 2 લોકો વિરુદ્ધ જ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. અમે લખાયું, કોઈએ લીધું નહીં. આ લોકો કઈ કહેતા હતા કે એના પરિવારમાંથી કોઈ પોલીસમાં છે? હા, એ કે મારા મામા પોલીસમાં છે કે તમારે જ્યાં દોડવું ના દોડી લ્યો. પરિચય? મેહુલભાઈ રણછોડભાઈ રાઠોડ. મેહુલભાઈ, ગઈકાલે મલ્હાર ઢોસા પાસે માથાકૂટ થઈ છે, શું છે વિગત? મારા ભાઈને અમે સમાધાન કરવા ગયા હતા. એ સમાધાન કરવા ગયા અમને પણ મારવા માંડ્યા, મારા પપ્પાને પણ મારવા માંડ્યા, મારી ઓમને પણ માર્યા, મારી ભાભીને પણ માર્યા. મારનાર કેટલા લોકો હતા? 5 જણા હતા. કઈ બાબતનું તમે સમાધાન કરવા ગયા હતા? અમે મારા ભાઈ ગાડી અડી ગઈ હતી, અમે સમાધાન કર્યા હતા, અમને પણ મારવા માંડ્યા, મારા પપ્પાને ને મને ને મને માથા. કેના વડે મારવામાં આવ્યો? મને ધોકેથી માર્યો. શરીરના કયા કયા ભાગોમાં તમને ઈજા પહોંચી? પગમાં ને માથામાં મારી દીધું છે. આ બાબતે તમે ફરિયાદ નોંધાવી છે? હા. પોલીસ દ્વારા 2 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, શું કહેશો? તે કે મારો તારે જે ઉખડવું ઉખડી ગાળું પણ દીધી જેમ ભાવે એમ ને એ કે મારા મામા પોલીસમાં છે, પીઆઈ છે એમ કરીને કીધું છે. આ બાબતને લઈને તમારી શું માંગણી છે? મારે તો નાઈ જોઈએ છે. આવતીકાલે તમારા સમાજના લોકો એકઠા થઈને આવેદન પત્ર આપવાના છે, શું કહેશો? હા, દેવાનું જ છે આવેદન પત્ર. ઈજાગ્રસ્ત યુવકના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ હુમલાની ઘટનામાં અંદાજિત 5 જેટલા શખ્સો દ્વારા તેમને મારવામાં આવ્યો હતો, જેમાં ઉના પોલીસે માત્ર 2 શખ્સો વિરુદ્ધ જ ગુનો દાખલ કર્યો છે, જેમાં રવિરાજસિંહ વાળા તેમજ એક અન્ય અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે આ જે મલ્હાર ઢોસાવાળું જે છે તેમના કોઈ પરિવારજન ગીર સોમનાથ જિલ્લાની બ્રાન્ચમાં ફરજ બજાવતા હોય તેઓની પણ તે અવારનવાર ધાક ધમકી આપી અને મારી નાખવાની ધમકીઓ પણ આપતો હતો. આ બાબતને લઈ આજે કોળી સમાજ સાંજના સમયે એકઠો થવાનો છે અને યુવક અને તેમના પરિવારને ન્યાય મળે તે બાબતને લઈ ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવવાનું છે. ધર્મેશ જેઠવા, નવજીવન ન્યૂઝ, ગીર સોમનાથ.